દાંતીવાડાના ધનિયાવાડા ગામે 5 માસ અગાઉ થયેલી હત્યા કેસને લઈને પુરોહિત સમાજના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જ્યાં ધનિયાવાડામાં જે આદેડની હત્યા થઈ હતી તો હત્યારો ન ઝડપાતા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરીએ સમાજ પહોંચ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હત્યારાને વહેલી તકે ઝડપી પાડવા માંગ કરવામાં આવી હતી। જો ગુરુવાર સુધીમાં હત્યારો નહીં ઝડપાય તો પુરોહિત સમાજ પાલનપુરમાં વિશાળ રેલી યોજી અચોક્કસ મુદતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સમાજના એક ગૃહસ્થની હત્યા થઈ હતી અને એના હત્યારાઓ આજ દિન સુધી નથી શોધાતા। આખા સમાજનો એક જ અવાજ છે કે વહીવટી તંત્ર વહેલી તકે આ હત્યારાઓને શોધી અને કડકમાં કડક સજા કરે। ધોળા દિવસે હત્યા થાય અને હત્યારાઓ ન શોધાય અને વહીવટી તંત્ર આજ સુધી અમારા પરિવારને હેરાન કરતું હોય છે। જેની હત્યા થઈ છે એ પરિવારના સભ્યોને ટોર્ચર કરે છે, પણ હત્યારાઓને ગોતતી નથી। તો પરિવારના સભ્યોને ટોર્ચર કરવાનું બંધ કરે અને ઝડપીમાં ઝડપી હત્યારાઓને શોધી લાવે। જો હત્યારાઓને નહીં શોધવામાં આવે તો અમે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ। તંત્ર અને કલેક્ટરશ્રી આમાં સંપૂર્ણ રસ લઈ અને હત્યારાઓને શોધે, નહીંતર અમારો સમાજ આ બાબતે ગંભીરતાપૂર્વક પગલાં લેશે। 2023ના દિવસે ધનિયાવાડા મુકામે પુરોહિત સમાજના અગ્રણીની જે હત્યા કરવામાં આવી હતી, 5 મહિનાઓ ગુજરી ગયા છતાં પણ કોઈ તંત્રએ કે પોલીસે કોઈ કાર્યવાહી કરી। કોલેજથી રેલી યોજી આવેદનપત્ર આપશું અને અચોક્કસ મુદ્દત ઉપર અમે ધરણા ઉપર આખો પુરોહિત સમાજ ઉતરશે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પુરોહિત સમાજ ત્યાં આગળ ભૂખ હડતાલ ઉપર અચોક્કસ મુદ્દત ઉપર અમે ઉતારવાના છીએ। સમાજના એક ગૃહ